નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करेली तो आगामी कलाको भारे थी अति भारे रहेवानी छे। खास मित्रों जोई लेजो कारण के वरसाद जे शरू थयो छे ते आगामी 48 कलाक सुधी तेनी माटे गुजरातमां हाई एलर्ट आपी देवामां आव्युं छे। कया जिल्लामां केटला वागे वरसाद आवशे तेनी माहिती आपीए तो खास अंबालाल पटेलना जणाव्या अनुसार 5 जुलाईथी गुजरातमां अति भयंकर वरसादना राउंडो शरू थई रह्या छे। वरसाद खेती माटे फायदाकारक आ वरसाद नहीं होय कारण के आ वरसाद जे छे ते मित्रों हवे एवा समय आवी रह्या छे के खेतीमां भारे नुकसान थई शके। ज्यां मित्रों बात करें तो 16 जुलाई सुधी ચોમાસું જે છે તે સારા રહેવાના સંકેત છે, પરંતુ 17 થી 18 જુલાઈએ વરસાદનું જોર ઘટવાની પણ શક્યતા છે। એટલે કે હવે અંતિમ 7 થી 8 દિવસ બચ્યા છે। ખાસ કરીને 5 થી લઈને 15 જુલાઈની વચ્ચે મિત્રો જે છે તે ભારેથી ભારે તોફાની વરસાદો જોવા મળશે। ત્યારબાદ જે 15 જુલાઈ બાદના સમયગાળા છે ત્યારબાદ વરસાદનું પ્રમાણ ઘટવાનું છે, પરંતુ અત્યારે 10 દિવસ ભારે વરસાદની સંભાવના છે। તેની વચ્ચે 6, 7 અને 8 જુલાઈના રોજ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આવી ગઈ છે, જેને કારણે ઓલરેડી અત્યારે વરસાદો શરૂ પણ થઈ ચૂક્યા છે। અને આ 3 દિવસ ખાસ કરીને 6, 7 અને 8 જુલાઈ આસપાસ જે છે તે ગુજરાત લાગુના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે 8 થી 10 ઇંચના વરસાદો જે છે તે પણ નોંધાઈ શકે। तो त्यार पछीना महत्वना समाचार मित्रों जोई तो 10 तारीख सुधीमां करी लेजो आ काम। फरजियात मित्रों आ काम हवे करवू पड़शे। सरकारी योजनाओना लाभ लेवा माटे सरकारे मोटी सूचना आपी दीधी छे। केंद्र सरकार द्वारा मित्रों जे छे ते हवे इंफ्रास्ट्रक्चर मजबूत करवा माटे जे छे ते एग्रीस्ट्रेक प्रोजेक्ट अमलमां मूकवामां आव्यो छे। એટલે કે તમામ ખેડૂત ખાતેદારોએ ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરાવવી પડશે 10 જુલાઈ સુધીમાં, નહીતર 2000 રૂપિયાના હપ્તાથી વંચિત રહી જશો। આટલું જ નહીં, ઘણી બધી સરકારી યોજનાઓના લાભ પણ નહીં મળે। જણાવી દઈએ તો મિત્રો અત્યાર સુધીમાં કચ્છ જિલ્લાની અંદર ખાસ 1.68 લાખમાંથી અત્યાર સુધી 1.05 લાખ ખેડૂતોએ નોંધણી કરાવેલી છે। 62000 જેટલા ખેડૂતોએ હજુ સુધી ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ નથી। તો મિત્રો ખેડૂતો 10મી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો। જો નહીં કરાવો તો આગામી જે હપ્તો આવવાનો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો, તેનાથી તમે વંચિત રહી જશો। 35.5% ખેડૂતોને જે છે તે આ યોજનાઓના લાભ નહીં મળે કે જેમણે હજુ સુધી ખેડૂત નોંધણી નથી કરાવી। तो जो मित्रों तमारी आ नोंधणी बाकी होय, फार्मर रजिस्ट्री बाकी होय तो वहेली तके पतावी लेजो, जेथी करीने जे छे ते मित्रों तमने आगामी जे योजनाओना हप्ता अने बीजी पण जे बधी योजनाओ छे तेनो लाभ मळतो रहे। तो त्यार पछीना महत्वना समाचार जोई ली तो गामडाओ जे छे तेमने हवे सुधारवामां आवशे। मुख्यमंत्री भूपेन्द्र पटेले लीधो मोटो निर्णय। मित्रों गुजरात राज्यना दरेके दरेक गामडाओ वच्चे हवे जे छे ते नवी सफाई स्वच्छतानी हरीफाई थाय तेवुं प्रोत्साहक वातावरण बनाववाना आह्वान करवामां आव्या छे। એટલે કે એકબીજા ગામડાઓ જે છે તે એકબીજાને જોઈને જે છે તે હરીફાઈ કરે સ્વચ્છતાને લઈને, કે જેથી કરીને ગામડાઓ જે છે તે મિત્રો ગંદકીમાંથી બહાર આવે અને સ્વચ્છતા જળવાઈ રહે। સાથે જ ભૂપેન્દ્ર પટેલે મિત્રો મુખ્યમંત્રીએ એવું પણ એક જણાવી દીધી છે વાત सूचना आपीने के वडाप्रधान नरेंद्र मोदीना 11 वर्षनी सरकारनी अंदर गामडाओना अर्थतंत्र अने माळखाकीय विकास सुविधाओने नवी गति मळी छे। એટલે કે છેલ્લા 11 વર્ષથી જે મોદી સરકાર છે તેમણે ખાસ કરીને મિત્રો જે છે તે ગામડાઓને ઘણા બધા સુદ્રઢ બનાવ્યા છે, સુવિધાઓ આપી છે। રાજ્ય સરકાર અને ગામડાઓ સાથે મળીને ગામડાઓના વિકાસ કાર્યોનું પરસ્પર સહયોગથી આયોજન કરી રહી છે, જેથી આગામી દિવસોની અંદર અને આગામી સમયોની અંદર હવે જે છે તે ગામડાઓ જે છે તે ખૂબ જ આગળ આવશે અને સુધરશે અને વિકાસ પણ જે છે તે અદ્વિતીય થશે। तो त्यार पछीना महत्वना समाचार जोई लीधो मित्रों पहला जे छे ते आ काम करी लेजो, पछी जे छे ते खास करीने पैसा मळशे, ग्रांट मळशे एवुं मित्रों कही देवामां आव्युं छे। मित्रों जणावी दઈએ तो सीआर पाटीले मोटा समाचार आपी दीधा छे, खास करीने सरकारी कचेरीओने अने सरकारी अधिकारीओने के पहला जे छे ते लोकोना काम करवा पड़शे, पछी ज पैसा मळशे। आज मित्रों गांधीनगर खातेली योजायेली सरपंच संमेलनमां केंद्रीय जल मंत्री सीआर पाटील हाजर रह्या हता। राज्यमां કેટલાક વિસ્તારોમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ થઈ રહ્યું હોવાની ફરિયાદો મળતા જે છે તે સરકાર એક્શન મોડમાં આ અંગે મિત્રો તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે સરપંચ સંમેલનમાં સરપંચો સમક્ષ સીઆર પાટીલે કહ્યું કે જ્યાં સુધી લોકોના કામ પૂરા નહીં થાય ત્યાં સુધી નવી સરકાર તરફથી ગ્રાન્ટ એટલે કે પૈસા મળશે નહીં। અમે દરેક રાજ્યોને કહ્યું છે કે પહેલા કામ પૂરા કરો પછી જ ગ્રાન્ટ મળશે। નલ સે જલ યોજનાના નાના મોટા પ્રશ્નોની ફરિયાદો સરકારને મળી છે, જેથી સીઆર પાટીલે નિર્ણય લીધો છે કે જે કંઈ પણ લોકો માટે મિત્રો સરકાર ગ્રાન્ટ આપે છે, ખાસ કરીને લોકો માટે કામ કરવા માટે તે કામ પૂરા નહીં થાય ત્યાં સુધી નવી ગ્રાન્ટ કે નવા પૈસા જે છે તે મળશે હવે નહીં।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો હવે દરેક લોકોનું પોતાનું ઘર જે છે તે લઈ શકશે, મોટા સમાચાર ગરીબ વ્યક્તિઓ માટે। મિત્રો જણાવી દઈએ તો હવે દરેક લોકોનું જે છે તે સપનું સાકાર થશે, કારણ કે હવે મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં મિત્રો દરેક લોકોનું જે છે તે એક સપનું હોય છે કે પોતાનું ઘર લેવાનું, તે મિત્રો હવે પૂરું થતું દેખાશે। કારણ કે જો મિત્રો તમે પણ ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે એટલે કે મિત્રો ગયા મહિનાથી જ આ નિયમોમાં મોટા ફેરફારો થયા છે। જણાવી દઈએ તો હોમ લોનની જે કે પણ મિત્રો નિયમો હોય છે તેની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે, અને આ ફેરફાર દરેક લોકો માટે સારો ફેરફાર છે। હવે મિત્રો હોમ લોન લેવી મિત્રો ખૂબ સરળ બનવાની છે, એટલે કે જે ઘર ખરીદવા માટે લોન લેવાની પ્રક્રિયા છે તે ખૂબ સરળ બનાવવામાં આવી છે। આરબીઆઈએ મિત્રો પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણ માટે નવા નિયમો લાગુ કર્યા છે, જે 2020ના કરતા નિયમો કરતા ખૂબ જ વધારે સારા નિયમો છે, એટલે કે હવે ઘર ખરીદવા માટે જે લોન લેવી પડે છે તે મિત્રો ખૂબ સરળતાથી મળી જશે, જેથી હવે મોટા ભાગના લોકોનું ઘર લેવાનું સપનું પૂરું થશે। અને જો મિત્રો તમે પણ આ લોન જેવી મિત્રો જંજાળમાં ના પડવા માંગતા હોય તો સરકાર ઓલરેડી પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવે છે, જેમાં સરકાર પોતાનું ઘર ખરીદવા માટે, પોતાનું ઘર બનાવવા માટે 1,70,000 રૂપિયા સુધીની સહાય પણ આપે છે, તેમાં પણ તમે ફોર્મ ભરી શકો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે, જે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા। જે મિત્રો અવારનવાર લોનને અને દેવાને લઈને માંગણીઓ કરવામાં આવતી હોય છે, માફીને લઈને, ત્યારે તેની વચ્ચે આંકડાઓ વિશે વાત કરીએ તો ભયજનક આંકડાઓ સામે આવ્યા। સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 3,64,000 કરોડની લોન અત્યારે મિત્રો આંકડાઓ અનુસાર દેખાઈ રહી છે, અને છેલ્લા મિત્રો 2023-24માં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે 1,41,000 કરોડ જ હતો, અને ત્યાંથી મિત્રો જે તે ઘણો બધો હવે વધી ગયો છે, 37% જેટલો મિત્રો આંકડો લોનને લઈને વધી ગયો છે। આનો પાછળ મિત્રો મુખ્ય કારણ એ છે કે ખેડૂતો જે છે તે કુદરતી આપત્તિઓ પીડાઈ રહ્યા છે, કારણ કે 2023માં બીપરજોય વાવાઝોડું આવ્યું હતું, 2024માં અતિવૃષ્ટિના વરસાદ થવાથી ખેડૂતોના પાક બરબાદ થયા, આના કારણે ખેડૂતોના ભારે નુકસાન થયું છે। અને જો નુકસાન ના થયું હોય તો પણ મિત્રો ખેડૂતો જ્યારે પાક વેચવા જાય ત્યારે પૂરતા ભાવ મળતા નથી। આ બધી વસ્તુઓને કારણે ખેડૂતો જે છે તે લોન લેતા હોય છે, અને પહેલી લોન ના ચૂકવી શકતા હોવાને કારણે પહેલી લોન ચૂકવવા માટે બીજી લોન લેતા હોય છે। આ રીતના મિત્રો લોનનો શિકાર જે છે તે અત્યારે ખેડૂતો જ નહીં પરંતુ બીજા બધા અન્ય લોકો પણ થઈ રહ્યા છે, જેને લઈને મિત્રો લોકો જે છે તે અવારનવાર લોન માફી અને દેવા માફીની માંગણીઓ કરતા હોય છે। જ્યારે મિત્રો તમને જણાવીએ તો અત્યારે લોન માફી કે દેવા માફી અંગે સરકારે કોઈ મોટી જાહેરાત કરી નથી, જ્યારે ગુજરાતમાં અંગે કોઈ પણ જાહેરાત થશે ત્યારે અમે તમને જણાવી આપીશું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે આ વસ્તુઓના ભાવ વધશે, મોટા સમાચાર સામે આવ્યા। જ્યાં મિત્રો જણાવી તો વિશ્વ આરોગ્ય સંગઠને વિશ્વભરના દેશોની આગામી દાયકામાં જે છે તે તમાકુ, આલ્કોહોલ અને ઠંડા પીણા ઉપર 50% કર વધારવાની વિનંતી કરી છે। જ્યાં મિત્રો જણાવી દઈએ તો આને લઈને જે છે તે આગામી સમયની અંદર તમાકુ, આલ્કોહોલ અને ઠંડા પીણામાં 50% કર વધતા જે છે તે ભાવમાં વધારો થશે। તાજેતરમાં મિત્રો સ્પેનમાં જે છે તે ખાસ કરીને યોજાયેલી UN ફાઇનાન્સ ફોર ડેવલપમેન્ટની મીટિંગની અંદર ખાસ કરીને મિત્રો રજૂઆત કરવામાં આવી હતી, અને એનો હેતુ મિત્રો એ છે કે ગંભીર રોગોને રોકવાનો જ નહીં પરંતુ આરોગ્ય પ્રણાલી પણ સુધરે અને આર્થિક સંશોધનોને એકત્ર કરવાનો પણ છે। કારણ કે WHO અનુસાર મિત્રો આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોને નિયંત્રિત કરવામાં આવશે, જેનાથી અને આ રોગોને નિયંત્રણમાં લાવી શકાય તેના માટે જે છે તે હવે તમાકુ, આલ્કોહોલ અને ઠંડા પીણા ઉપર 50% કર વધારવાની વિનંતી કરવામાં આવી છે। અને જો આ થશે તો મિત્રો ભવિષ્યમાં આલ્કોહોલ, તમાકુ અને ઠંડા પીણાના ભાવ વધશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદી રાજમાં વિકાસ ડબલ, સાચો કે નહીં? મોટા સમાચાર મિત્રો જણાવ્યું તો ખાસ કરીને અમિત શાહે આ સંદર્ભે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો જે છે તે આ ભારત દેશના નાગરિકોને આવાસ, રહેવા માટે મફત આવાસ, આરોગ્ય માટે મફત જે છે તે આયુષ્માન કાર્ડ અને ખાસ કરીને ભોજન માટે મફત રાશન જેવી સુવિધાઓ આપી છે। આવી સુવિધા વિશ્વમાં બીજા કોઈ પણ દેશની અંદર મળતી નથી તેવું અમિત શાહે જણાવ્યું। અને ખાસ 2014 બાદ જે મોદી સરકાર અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ જે ગુજરાત અને ભારતનો જે વિકાસ થયો છે ખાસ કરીને તે અદ્વિતીય છે, અભૂતપૂર્વ છે તેવું પણ અમિત શાહે જણાવ્યું। એટલે કે અમિત શાહે મિત્રો અહીંયા એવું જણાવી દીધું કે ખાસ કરીને અત્યારે જે ભારતની અંદર મફત રાશન આપવામાં આવે છે, રહેવા માટે મફત આવાસ મળે છે, આવી જે યોજનાઓ છે મોદી સરકાર આવ્યા બાદ જ લાગુ થઈ છે। આવી યોજનાઓ બીજે કોઈ પણ જે છે તે વિશ્વભરની અંદર કોઈ પણ દેશની અંદર મળતી નથી। તો મિત્રો અમિત શાહની આ વાતથી તમે સહેમતિ ધરાવો છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવજો।
તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધું. ખાસ કરીને ભ્રષ્ટાચારકર્તાઓને છોડવામાં આવશે નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત. જ્યાં મિત્રો જણાવી દીધું ખાસ કરીને 3 જુલાઈના રોજ મોટી જાહેરાતો કરવામાં આવી મુખ્યમંત્રી દ્વારા. ત્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં જે છે તે પૂર્ણ થયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ જે નવા સરપંચો મિત્રો બન્યા છે ગામડાઓના, તેનું એક સંમેલન યોજાયું હતું ગાંધીનગરમાં. મિત્રો સરકાર દ્વારા સરપંચોનો સન્માન સમારંભ ગોઠવવામાં આવ્યો હતો. તેની અંદર 4800 થી 76 ગામના સરપંચો આ સમારોહમાં હાજર રહ્યા હતા. ત્યારે મિત્રો આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને મોટી ટકોર કરી અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરવા માટે ટકોર કરી. એટલે કે ભ્રષ્ટાચાર જે છે તે સરપંચોનો ચલાવી લેવામાં આવશે નહીં. તેની સાથે મુખ્યમંત્રીએ મિત્રો સંમેલનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે અત્યારે ઝીરો ટોલરન્સ નીતિથી કામ થઈ રહ્યું છે. એટલે કે ભ્રષ્ટાચાર સામે 1% પણ મિત્રો સરકાર ચલાવશે નહીં. ભ્રષ્ટાચારના મામલામાં કોઈને પણ છોડવામાં આવ્યા નથી અને ભવિષ્યમાં પણ નવા સરપંચ બન્યા હોય તો કોઈની વાતોમાં આવતા નહીં. પૈસાની બાબતમાં જે છે તે ખૂબ સંભાળીને કામ કરવાનું રહેશે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું. પૈસા પાછળ દોડવા જેવું નથી, હાથમાં આવ્યા પછી કોઈને છોડવામાં આવ્યા નથી અને ભવિષ્યમાં પણ કોઈને છોડવામાં આવશે નહીં ભ્રષ્ટાચારકર્તાઓને, તેવી પણ મિત્રો સૂચના જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ તો કેન્સરની દવા હવે 11,000 રૂપિયામાં માત્ર જે છે તે મળવા પાત્ર થશે. મોટા સમાચાર. જે હા મિત્રો વાત કરીએ તો ખાસ કરીને કેન્સર એક જીવલેણ રોગ છે જેની સારવાર હજુ પણ ઘણી બધી ખર્ચાળ છે અને જેને લઈને મિત્રો ઘણા બધા લોકો મુશ્કેલીમાં પણ ફસાતા હોય છે કારણ કે લાખો રૂપિયાનો ઇલાજ થતો આવે છે. ત્યારે હવે કેન્સર જેવા જીવલેણ રોગનો ઇલાજ માત્ર મિત્રો 11,000 રૂપિયામાં થઈ શકે તેવી ચીની વૈજ્ઞાનિકોએ મિત્રો નવી ટેકનોલોજી વિકસાવી છે જેને મિત્રો ઓન્કોલિટિક વાયરસ થેરાપી પણ કહેવામાં આવે છે. અને આ ટેકનોલોજીના માધ્યમથી હવે માત્ર ખતરનાક કેન્સરની ગાંઠોને દૂર કરવાની ક્ષમતા નથી પરંતુ શરીરની રોગ પ્રતિકારક શક્તિને પણ સક્રિય કરી શકે છે. અને આ થેરાપી માત્ર ને માત્ર 11,000 રૂપિયામાં જે છે તે લોક ઉપયોગી બનવાની છે કારણ કે ખાસ કેન્સરની દવાઓને સારવાર માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે પરંતુ આ થેરાપી જે છે તે ખાસ કરીને ચીની વૈજ્ઞાનિકો દ્વારા જે છે તે વિકસાવવામાં આવી છે જેનાથી કેન્સરના દર્દીઓને રાહત મળશે કારણ કે 11,000 રૂપિયામાં જે છે તે સારી એવી થેરાપી મળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતમાં તૂટેલા રોડ રસ્તાને લઈને સરકાર એક્શન મોડમાં. જ્યાં મિત્રો અત્યારે જોઈએ તો ચોમાસાના વરસાદને લઈને જ્યાં જોવો ત્યાં ખાસ કરીને રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. તેના મિત્રો ઘણા બધા વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે કે રસ્તાઓમાં જે છે તે મિત્રો 1-1 ફૂટ જેટલા ખાડા પણ મિત્રો ઊંડા પડ્યા છે. અમુક એવા ખાડા મિત્રો રસ્તાઓમાં ખાસ કરીને હાઈવે ઉપર પણ મિત્રો જોવા મળ્યા છે. તેને લઈને સરકાર હવે પ્લાન બનાવી રહી છે રોડ રસ્તાઓ સુધારવાને લઈને. વાત કરીએ તો મિત્રો આજે મળેલી કેબિનેટ બેઠકની અંદર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક મિત્રો તમામ તૂટેલા રોડ અને રસ્તા ઉપર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાયા છે અને સમસ્યાઓનો સામનો થયો છે જેને ખાસ કરીને સ્થાનિક લોકોને તેનાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેને લઈને ભૂપેન્દ્ર પટેલે મિત્રો જે છે તે આજે તાત્કાલિક મિત્રો જે છે તે નિર્ણય લીધો અને જણાવ્યું કે મિત્રો જેટલા પણ રોડ રસ્તાઓ તૂટ્યા છે તેમને તાત્કાલિક જે છે તે મિત્રો રિપેર કરવામાં આવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લો. ખાસ કરીને નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત. મારે તમારું બિલ પેટ્રોલ અને વીજળીનું ઝીરો કરવું છે તેવી સૂચના આપવામાં આવી. મિત્રો સાબરકાંઠામાં પ્રધાનમંત્રી મોદી જે છે તે આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ ઝીરો કરવું છે. આટલું જ નહીં પેટ્રોલનું બિલ પણ ઝીરો કરવું છે તેવું પણ મોદીજીએ ગુજરાતીઓને જણાવ્યું હતું. આ વાતો હવામાં નથી પરંતુ અમારી પાસે એવી યોજનાઓ છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીના બિલ ભરવાની જગ્યાએ વીજળીમાંથી કમાણી કરશો. આ મિત્રો જે છે તે જાહેરાત સરકાર મોદીજી દ્વારા મિત્રો જ્યારે તેઓ 2024માં જૂન મહિનામાં ખાસ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે કરી હતી આ જાહેરાત. તે વાતને મિત્રો 1 વર્ષ ઉપર થઈ ચૂક્યું છે. હજુ પણ મિત્રો ખાસ કરીને મોદીજીએ જે કહ્યું હતું કે મારે તમારું બિલ પેટ્રોલ અને વીજળીનું ઝીરો કરવું છે તે અંગે હજુ મિત્રો જે થયું નથી અને ભવિષ્યમાં ક્યારે થાય છે તે ખાસ હવે જોવાનું રહ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં મળશે 500 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર. મોટા સમાચાર. ગુજરાત વિધાનસભામાં મિત્રો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકારનું શાસન છે. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ આપે છે તો ગુજરાતમાં 30 વર્ષની સરકાર છે ભાજપની છતાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર શા માટે આપવામાં આવતા નથી અને માંગણી પણ કરી કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે. તેનો મિત્રો જવાબ આપવામાં આવ્યો છે. આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલની સરકાર
એટલે કે ગુજરાતની ભાજપ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે આપ્યો હતો। ભીખુસિંહ સરે મિત્રો જણાવ્યું હતું કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર જે છે તે વિચારણા કરશે। એટલે કે મિત્રો જે બીજા ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં મિત્રો ભાજપ સરકાર 500માં ગેસ આપી રહી છે, તો ગુજરાતમાં પણ આપવો જોઈએ કે નહીં? તમારું મિત્રો શું કરવું છે, શું કહેવું છે આ અંગે જરૂરથી કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી આપજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે। મોટા સમાચાર મિત્રો જણાવી દીધો, ખાસ કરીને જો ખોટી રીતે દંડ ઉઘરાવવામાં આવે તો ખાસ જોઈ લેજો। ઘણી વખત મિત્રો એવું બને છે કે તમારી ભૂલ નથી હોતી છતાં પણ તમને તમારા ફોન ઉપર ચલાણ કપાયાનો મેસેજ આવે છે। આવી પરિસ્થિતિમાં મિત્રો તમારે શું કરવાનું રહેશે વાત કરીએ તો મિત્રો શું તમારે આ ચલણ ચૂકવવું જોઈએ કે નહીં? બિલકુલ નહીં મિત્રો। તમારે જે છે તે જો તમારી ભૂલ ના હોય અને છતાં પણ ચલાણ બની જાય તો તમે ચૂકવવાનું નથી, તેની વિરુદ્ધ તમે ફરિયાદ કરી શકો। હકીકતમાં જ્યારે પણ મિત્રો તમે આ રીતે ચલાણ કપાયાનો મેસેજ મળે છે ત્યારે તમે ઈચ્છો છો કે તે ચલાણ સામે અપીલ કરી શકો છો। ત્યારે મિત્રો ફક્ત આ કેવી રીતના કરવું તે પણ તમને જણાવી આપી। તો સૌથી પહેલા તો મિત્રો જો તમે તે ભૂલ ના કરી હોય તેવું તમે જાણતા હોય મિત્રો તો જ તમારે આ ફરિયાદ નોંધાવવાની રહેશે। અધરવાઇઝ જો તમે ભૂલ કરેલી હોય અને ચલાણ આવ્યું હોય મિત્રો તે પછી કોઈ પણ ચલાણ હોઈ શકે, હેલ્મેટનું, ઓવર સ્પીડિંગનું કે સિગ્નલ ક્રોસ કરવાનું, જો મિત્રો તમે તે ભૂલ કરી હોય તો તમારે ચૂપચાપ ચલાણ ભરી દેવાનું રહેશે જે ઓનલાઈન મેસેજમાં આવશે। પરંતુ જો તમે ભૂલ ના કરી હોય તો તેના વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવી શકો છો। ખાસ કરીને તેના માટે તમારે ઈમેલ કરવાનો રહેશે। ઈમેલ આઈડી છે મિત્રો ઈ ચલાણ હેલ્પડેસ્ક @government.in એની ઉપર મિત્રો તમે મેલ કરી શકશો અથવા ફોન નંબરના માધ્યમથી મિત્રો જો તમારે કમ્પ્લેન કરવી હોય તો ખાસ કરીને સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યાની વચ્ચે ફોન નંબર છે મિત્રો ખાસ કરીને 49 25 505 આ ફોન ઉપર મિત્રો તમે ફરિયાદ કરી શકો જો તમારે ખોટી રીતે તમારો મેમો એટલે કે ઈ ચલાણ બન્યું હોય તો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધો, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય। ખાસ આ યોજનામાં કરી લેજો અત્યારે જ અરજી। સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ખાસ અત્યાર સુધી જે છે તે મહિલાઓ માટે કોઈ ઝાઝી યોજનાઓ જાહેર કરવામાં આવતી ન હતી। પહેલા જે છે માત્ર ને માત્ર મિત્રો આ ધંધાઓ અથવા તો જે કંઈ પણ નવા બિઝનેસ છે મિત્રો માત્ર પુરુષો જ શરૂ કરતા, પરંતુ મહિલાઓ પણ હવે આ અંગે પાછળ રહેશે નહીં, કારણ કે સ્વાવલંબન યોજના અંતર્ગત સરકાર મહિલાઓને નવો બિઝનેસ શરૂ કરવા માટે, નવો વ્યવસાય કે ધંધો શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા આપશે, જેમાં મહિલાઓ જે છે તે બ્યુટી પાર્લરથી લઈને દરજીકામ, મસાલાની બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની એટલે કે દૂધની પ્રોસેસિંગ એટલે કે ડેરીને લગતી જે કે પણ મિત્રો મીઠાઈઓ છે અથવા વસ્તુઓ છે તેનું બનાવીને બિઝનેસ એટલે કે વ્યાપાર કરી શકે અને એના માટે જે પૈસાની જરૂરિયાત પડે તેના માટે સરકાર સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ આપશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગામડે રહેતા લોકોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। જોઈ લેજો દરેક લોકો માટે ખુશખબરી ભર્યા સમાચાર। મિત્રો બજેટ જાહેર થયા બાદ સરકારે ઘણા બધા નિર્ણયો લીધા છે, ત્યારે તમને વાત કરીએ તો હવે ગામડાઓના વિકાસ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। ગામડાઓના લોકો ભવિષ્ય સુધારી શકે, પોતાની જીવનશૈલી મિત્રો સુધારી શકે, ગુજરાન માત્ર જે જીવન ગુજરાન ચલાવી રહ્યા છે તેવા લોકો જે છે તે આગળ વધીને પોતાનું લાઈફસ્ટાઈલમાં સુધારો કરી શકે તે માટે સરકાર લગાતાર યોજનાઓ બનાવી રહી છે। તેને લઈને ગામડામાં રહેતા લોકો કે જેમની પાસે પ્લોટ નથી તો ગામડામાં પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે સરકાર હવે પ્લોટ ખરીદવા માટે પૈસા આપશે। 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે ટોટલ 30 કરોડ રૂપિયાની જોગવાઈ જે છે તે સરકારે કરી છે। બીજા નંબર ઉપર જો તમે ગામડામાં રહો છો અને તમારી પાસે રહેવા માટે ઘર નથી તો ઘર વિહોણા પરિવારો માટે પણ સરકારે આશરે 2 લાખથી વધારે ઘર બનાવવાનું નક્કી કર્યું છે અને તેના માટે 1795 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો પ્લોટ વિહોણા અને ઘર વિહોણા લોકો જે છે તે યોજનામાં અરજી કરીને લાભ જે છે તે લઈ શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાના હપ્તાને લઈને મોટી જાહેરાત। 20મો 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે, તારીખોને લઈને નવી અપડેટ। મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને 2000 રૂપિયાના હપ્તાની રાહ ઘણા બધા દિવસોથી ખેડૂતો જોઈ રહ્યા છે। પહેલા એવું લાગતું હતું કે 6ઠા મહિનાના એન્ડમાં એટલે કે જૂન મહિનાના એન્ડમાં 25 થી 30 તારીખ વચ્ચે હપ્તો આવી જશે, જોકે મિત્રો તેવું બન્યું નથી। જુલાઈ મહિનાની હવે શરૂઆત થઈ ગઈ છે, તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો દર હપ્તાની વચ્ચે અંદાજિત 4 મહિનાનો ગેપ હોય છે। તો છેલ્લો જે 19મો હપ્તો આવ્યો તેને 4 મહિના ઉપર મિત્રો 10 દિવસ થઈ ચૂક્યા છે। તો હવે મિત્રો પ્રોપર ટાઈમ બની રહ્યો છે। બની શકે કે આગામી 5 દિવસની અંદર જે છે તે હપ્તા અંગે કોઈ પણ નવી અપડેટ આવશે, એટલે કે તારીખો આવી જશે કાં તો સીધો હપ્તો જ આવી જશે। જોકે મિત્રો આ અંગે સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર અપડેટ તારીખને લઈને આપવામાં આવી નથી, પરંતુ હવે ટૂંક સમયમાં જ આવી જશે તેવું લાગી રહ્યું છે। અને મિત્રો એક મોટી જાહેરાત એ થઈ છે કે મધ્યપ્રદેશની અંદર સરકાર જે છે તે 2000ની જગ્યાએ 3000ના હપ્તા ખેડૂતોને આપવાની છે। ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને એમપીની અંદર પણ ભાજપ સરકાર છે, તો ત્યાંની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોને 2ની જગ્યાએ 3000ના હપ્તા કરી આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો આધાર કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે, જો તમારું પણ આધાર કાર્ડ જૂનું હોય તો ખાસ આ સમાચાર દરેક લોકો માટે જરૂરી. મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકારે મોટા સમાચારો જાહેર કર્યા છે. જો તમારા પણ આધાર કાર્ડ 10 વર્ષ જૂના હોય તો તમારે જે છે તે કેટલીક અપડેટ કરાવવી પડશે, નહીતર તમારા કેટલાક આધાર કાર્ડને લગતા કામો અટકી જશે. જણાવી દીધું મિત્રો, કોઈ પણ પ્રકારનું કામ તમે કરાવવા જાઓ ત્યારે આધાર કાર્ડ સૌથી પહેલા લોકો માંગતા હોય છે. ત્યારે જો તમે 10 વર્ષથી આધાર કાર્ડમાં કોઈ અપડેટ કરાવ્યું નથી તો તમારે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા જોઈએ, અથવા તો જો કોઈ સરનામું કે કોઈ પણ વસ્તુ તમારું ચેન્જ થયું હોય તો મિત્રો તમે કરાવી શકો. કારણ કે 10 વર્ષ જૂના આધાર કાર્ડની અંદર જો કોઈ ડિટેલ આમ તેમ હોય તો મિત્રો ઘણી વખત આધાર કાર્ડને લગતા કામો અટકી જતા હોય છે. અને અત્યારે મિત્રો આધાર કાર્ડમાં બદલાવો જે છે તે મફત થઈ રહ્યા છે. આ માટે સરકારે 1 વર્ષનો સમય આપ્યો છે. આવનારા વર્ષ 2026ના જૂન મહિના સુધી તમે મફતમાં જે છે તે આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકશો.